सीताराम 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 कहिए, जाही विधि राखे राम ताही विधि रहिए। सीताराम 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 कहिए, सीताराम 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 कहिए। हो जाही विधि राखे राम ताही विधि रहिए। मुख में हो राम नाम, राम सेवा हाथ में। तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में। विधि का विधान जान, हानि लाभ सही है। जाही विधि राखे राम ताई विधि रहिए। सीताराम 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 कहिए, हो जाही विधि राखे राम ताही विधि। किया अभिमान फिर मान नहीं पाएगा। होगा प्यारे वही जो श्री राम जी को भाएगा। फल आशा त्याग शुभ काम करते रहिए। जाही विधि राखे राम ताही विधि रहिए। सीताराम 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 कहिए, जाही विधि राखे राम ताही विधि रहिए। जिंदगी की डोर सौंप हाथ दीनानाथ के। महलों में रखे चाहे झोपड़ी में वास दे। धन्यवाद निर्विवाद राम राम कहिए। जाही विधि राखे राम ताही विधि रहिए। सीताराम 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 कहिए, जाही विधि राखे राम ताही विधि रहिए। आशा एक राम जी से दूजी आशा छोड़ दे। नाता एक राम जी से दूजा नाता तोड़ दे। साधु संग राम रंग अंग अंग रंगिए। काम रस त्याग प्यारे राम रस पीजिए। ताही विधि राखे राम ताही विधि रहिए। सीताराम 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 कहिए, सीताराम 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 कहिए। हो ताही विधि राखे राम ताही विधि रहिए। जाही विधि राखे राम ताही विधि रहिए। हो जाही विधि राखे राम ताही विधि रहिए। रामचंद्र भगवान बार उभा हो तो अंदर आई जाओ।
વાસુદેવાય નમો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સ્થાપત્રયા વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. દુધેશ્વર મહાદેવ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદરી યમને મહારાણી કી જય. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી 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 રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી 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 રાધે
શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે. બોલો ભાગવત ભગવાન ભગવાન કી જય. કરારવિંદે નર્મદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ હવે પીવસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામો કરે તુ કામા કીલ ગોપકન્યા મોરારી પાદા પિતચિત્તવૃત્તિ દધિયાદિકમ્મો હવશાદવોચ ગોવિંદ દામો ગોવિંદ દામો ધર્માધવેતિ. મારા માતા પિતા મારા ગુરુજીના ચરણોની અંદર પ્રણામ કરી
કથા બોલની અંદર બિરાજિત તમામ શ્રોતાગણ તથા જીવ માત્રના હૃદય કમળની અંદર રમનારા પરમાત્માના ચરણોની અંદર સાષ્ટાંગ પ્રણામ કરી અને કંઈક ભગવત કથાને કહેવાનો પ્રયાસ કરીએ. શુદ્ધ પુરાણિકજી આગળ કથા લંબાવે કે સાવધાન મહાત્માઓ શુદ્ધ વિશુદ્ધ ગંગાનો કિનારો બધા વિચારો બધા બંધનોને છોડી પરીક્ષિત રાજા ભગવાનની કથાની અંદર જોડાયો છે. સવારની કથાની અંદર આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી અને ભગવાન મથુરા જતા રહ્યા છે. ગોકુળની અંદર ગોપીઓ રડી રહી છે. યશોદા મહારાણી રડી રહી છે. ગોકુળ છોડી હાલા મથુરા નંદ યશોદાનલા. ગોકુળ છોડી હાલા મથુરા નંદ ગામની ગલીઓ સુની સુનો છે યમુનાનો ઘાટ, સુનો છે યમુનાનો ઘાટ. તારા વિના અમને ગમે ન ગોકુળ છોડી તારા વિના કાન ગમે નહીં અમને ગોકુળિયું ગામ. ગોકુળ છોડી આયલા કાન નંદ યશોદાના મથુરાની અંદર ભગવાને કંસને માર્યો છે.
ઉત્સવનું વાતાવરણ છે અને આવા દુષ્ટ માણસો મરે એનાથી ગામ હોતે રાજી થાય. કંઈક સારપ લઈ જવાની છે. મથુરા નગરીને યમુનાજીના જળથી ધોવામાં આવી છે. ચારે બાજુ ચોરે ને ચૌટે યજ્ઞો કરવામાં આવ્યા છે. સમય જવા લાગ્યો છે. સારું મુહૂર્ત આવ્યું એટલે ઉગ્રસેનજીના માથા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ મુંગટ મૂક્યો છે અને રાજ તિલક કર્યું છે. ઉગ્રસેનજી એમ કહે કે બેટા કૃષ્ણ, આમ તો નિયમ એવો છે કે જે વ્યક્તિ રાજાને મારે રાજ એનું ગણાય. ભગવાન કૃષ્ણ કહે દાદા બાપુ, મેં મામાને રાજ લઈ લેવા માટે નથી માર્યો. મારે મામાની સાથે કઈ વાંધો નહોતો. મારે મામાના અહંકારની સામે વાંધો હતો. તમે તો મારી માને ખોળામાં બેસાડીને મોટી કરી છે. એના બદલાનું હું તમારી પાસેથી લઈ લઉં. આ રાજ તમારું છે. ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કરવામાં આવ્યો છે. સમય જવા લાગ્યો. દરરોજ સભામાં બેસે. આ બાજુ શું બન્યું કે નંદ બાબા મથુરાથી ગોકુલ ગયા અને યશોદાને વાત કરી કે યશોદા, કનૈયો આપણો દીકરો નથી. નહીં, કનૈયો મારો દીકરો છે, મારો. મારી વાત તો સાંભળ. આખી ઘટનાની વાત કરી. અરે વાહ, મારો દીકરો કેટલો બધો મોટો માણસ બની ગયો. ઓલું તો ગાયો ચારવા જાતો, એ થાકી જતો. મારો દીકરો બહુ મોટો માણસ બની ગયો. માં છે ને, માં એટલી બધી ડાય હોય. માના મગજમાં એક વાત હોય કે મારો દીકરો હમણાં મોટો થઈ જશે, મારા દીકરાની વહુ આવી જશે અને અમે સાસુ વહુ બે થઈ જશે. આ જોરમાં માં કામ કરતી હોય, પણ અમુક માં એટલી બધી ડાય હોય કે દીકરાને નોકરી મળી જાય તો શું કે તારી ઘરવાળીને લઈને તું જતો રે, મારું ભલે ગમે તે થાય. પણ મારો દીકરો હેરાન ન થવો જોઈએ, બસ. આ બાજુ ભગવાન પેલા દરજીને ત્યાં આવે છે. ભગવાન ભૂલ્યા નથી હો, ભાગવતજીમાં લખ્યું છે. દરજીને ભગતપણું આપ્યું છે, ભગતપણું. પેલા માળીને ત્યાં આવ્યા, માળીને મોટાઈ આપી છે. ભગવાન શ્રી કૃષ્ણને વસુદેવ અને દેવકી ભણવા બેસાડે. સાંદીપની મહારાજનો આશ્રમ મધ્ય ભારતમાં ઉજ્જૈન નામની નગરી, ત્યાં ભગવાન 6 મહિના માટે ભણવા જાય. એ દરમિયાન આપણો ગુજરાતનો સુદામા નામનો બ્રાહ્મણ ત્યાં ભણે છે. ભગવાન કૃષ્ણની ને સુદામાની મિત્રાચારી માત્ર 6 મહિનાની. ભગવાન કૃષ્ણ સાંદીપની મહારાજના આશ્રમની અંદર ભણે અને જેને મળે એ બધા એમ માને કે કૃષ્ણ મારો છે.
પ્રેમ ઊભો થાય. એક દિવસ સાંદીપની મહારાજ કહે કે કૃષ્ણ બેટા, તમારા બંને ભાઈઓનું ભણતર પૂરું થઈ ગયું, હવે તમારે જાવું હોય તો તમે જઈ શકો છો. ભગવાન હાથ જોડીને ઉભા રહ્યા. ગુરુજી, કઈક ગુરુ દક્ષિણા માંગો. અને ગુરુ દક્ષિણાની વાત આવી તો સાંદીપની મહારાજ રડવા લાગ્યા છે. કૃષ્ણ, તારા મગજની અંદર એમ છે કે હું તને ઓળખતો નથી, એમ ને? ના, હું તને ઓળખું છું કે તું કોણ છે. જોજો, પેલાનો શિક્ષક પગાર નહોતો લેતો, એ ગુરુ દક્ષિણા લેતો તો. શું લેતો હતો? ગુરુ દક્ષિણા. અને જ્યારથી આ પગાર ચાલુ થયા ત્યારથી ભણતર તમે જો. મેં હજારો બાળકોને ફી લીધા વગર ભણાવ્યા. મેં મારી ગરીબાઈ મંજૂર રાખી. અને તું બધી પાઠશાળાઓને છોડી અને તું મારે ત્યાં ભણવા આવ્યો, તે મને બાપ બનાવ્યો. હે, આનાથી બીજું મારે શું જોઈએ? હા, હું માગું છું, તું મને આપીશ? ગુરુજી, માગો. અને સાંદીપની મહારાજ ભગવાન કૃષ્ણના ચરણમાં દંડવત પ્રણામ કરે છે. હા ગુરુજી, કહા, હું માગું છું. જ્યારે મારો અહીંથી વિદાય લેવાનો ટાઈમ આવે ને, ત્યારે મારું બાવડું પકડી લેજે, બસ, પર કુછ નહીં. ગુરુ માતાની પાસે ગયા. માતાજી, તમારે કઈ જોતું છે ગુરુ દક્ષિણામાં? કનૈયા, લાલા બેટા, જેમ તું દેવકીનો દીકરો છો ને, એમ મારે એક દીકરો હતો. પણ રાક્ષસો આવ્યા અને મારા દીકરાને ઉપાડી ગયા. પણ જ્યારથી તું અમારા આશ્રમની અંદર આવ્યો, ત્યારથી તારી અંદર અમને અમારા દીકરાના દર્શન થયા. જોજો, ભક્તની કોઈ પણ અપૂર્ણતા હોય ને, એ ભગવાનની આકૃતિથી પૂર્ણ થાય છે. હવે તો તું જતો રહેવાનો. હવે મારા દીકરાની મને બહુ યાદ આવશે. એક કામ કરે કૃષ્ણ, તું મારા દીકરાને લઈ આવી આપીશ? ભગવાન બલરામજીને સાથે લઈ અને પંચજન્ય નામના બેટ પ્રદેશની અંદર આવે. ત્યાં શંખાસુલ નામના રાક્ષસની સાથે યુદ્ધ કરી ગુરુ પુત્રને લઈ આવીને કીધું કે લ્યો માતાજી, આ તમારો પુત્ર. કેટલું બધું સુંદર કાર્ય. અહીંયા મા દીકરો વિખુટા પડી ગયા છે, એને ભેગા કરવામાં આવ્યા. રામાયણની કથાની અંદર તમે સાંભળ્યું કે ભગવાન રામ ગૌતમ ઋષિને અહલ્યાને ભેગા કરે. અહીંયા ગુરુ પુત્રને ગુરુ માતાને ભેગા કરે છે. ભગવાન મથુરામાં આવ્યા, આનંદ થાય. એક દિવસ ભગવાન સભા ભરીને બેઠા છે ને વિચાર કરે. એમાં અક્રૂરજી ભગવાનની બાજુમાં બેઠા છે. અક્રૂરજી કહે, કનૈયા, તું કોનો વિચાર કરે છે? અક્રૂર કાકા, મેં એવું સાંભળ્યું છે કે આપણે એક ફૈબા છે હસ્તિનાપુર, કુંતાજી. તો કે હા, મેં એવું સાંભળ્યું છે કે આપણા ફૈબાના ઘરની અંદર બહુ દુઃખ છે, દુઃખ. હા કૃષ્ણ,
ફૈબાના ઘરની અંદર બહુ દુઃખ છે, તો આપણે સુખી થઈ ગયા એનો મતલબ એ નથી કે બેન દીકરી દુખી હોય. આજે મને ફૈબાની યાદ આવે છે. અને હું તો મારી કથામાં ઘણી વાર કહું છું, મેં એકવાર કીધું તું, આજે પાછું કહી દઉં કે ભગવાન શ્રી કૃષ્ણના સગા ભાઈ નથી. હો કુંતાજી, સગા ભાઈ નથી. 7 પેઢી છેટા છે, હરિવંશ પ્રમાણે કહું તો. પણ કુટુંબની અંદર બેન દીકરી કે ભાઈ આ કોઈ પાંખ્યું ગણવાના ઠેકાણા નથી. તમારા કુટુંબની અંદર કોઈ બેન દીકરી દુખી હોય, પતિની ગેરહાજરી હોય, છોકરાઓને ભણાવવાના બાકી હોય, તો એ બેન દીકરીની ઘરે આટો મારવા જાય છે. તમે જોઈજો કે આને શેની જરૂર છે. તમે ભાગવત કથાઓ કરતા નહીં હો, એની જરૂર નથી. તમને એમ થાય કે અમે બ્રાહ્મણોને દાન આપી, સાધુને દાન આપી, એની ઉપાધિ કરતા નહીં. અમારું ધ્યાન ઠાકોરજી રાખે છે. પણ જો તમારા કુટુંબમાં બેન દીકરી દુખી હોય અને જો તમે ભાગવત કથાઓ કરો તો ભાગવત કથાનું ફળ નહીં મળે. આ ચોખ્ખું કહું છું તમને વ્યાસપીઠ ઉપરથી. આ બેન દીકરીને મદદ કરજો, કારણ કે આની અંદર ભાગવત કથા કરતા પણ વધારે ફળ મળે છે. માટે કહું છું, કૃષ્ણ ફિલોસોફી કરું છું, કૃષ્ણ મીમાંસા કરું છું. આપણે જમી લીધું, આપણને ઓટકાર આવી ગયો એટલે દુનિયા આખી સુખી થઈ ગઈ છે એવું નહીં માનો. દુનિયા દુખી હોય છે કૃષ્ણ. ટૂંકમાં અક્રૂરજી કુંતાજીની પાસે આવી, સમાચાર લઈ અને આવ્યા. અને કેતા કેતા અક્રૂરજી રડી પડ્યા. કૃષ્ણ, કુંતા ફૈબાના ઘરની અંદર એટલું બધું દુઃખ છે, દુઃખ. જેમ બંટીની અંદર અનાજ પીછાય ને એમ બધું પીછાઈ ગયું છે. પણ તારા નામને પકડીને બેઠા છે એટલે અમુક દાણા ટકી રહ્યા છે. બાકી તો પાંડવોનું ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નહીં. ભગવાન એક દિવસ પેલી કુબજાને ત્યાં આવે છે, તો કુબજા તો નાચવા લાગી ગઈ. પ્રભુ, તમે મને કીધું તું કે હું તારી સાથે લગ્ન કરીશ, લ્યો મારી સાથે લગ્ન કરો. પણ ભગવાન કહે, કુબજા, હું રાધાજીની સાથે લગ્ન નથી કરતો, હું લગ્નનો કરું. તારે લગ્નનો આનંદ જોતો હોય તો હું મારું સ્વરૂપ આપું છું તને, એટલે આની સાથે પરણી જા. કુબજા નાચવા લાગી ગઈ છે. એક દિવસ બપોર થયા અને બધા જમવા બેઠા. અહીંયા થાળ પીરસાણો, 32 ભાતના ભોજન, 33 ભાતના શાક. અહીંયા ભગવાન જમે છે. બાજુમાં પાટલો અને પાટલા ઉપર દેવકીમાં બેઠી છે. આ બાજુ અક્રૂરજી, ઉદ્ધવજી, સાત્યકી, કૃષ્ણ, બલરામ બધા જમવા બેઠા છે. એક પાટલા ઉપર દેવકીમાં બેઠા છે અને કનૈયાને વીંઝણો નાખે છે. મારા કનૈયાને ગરમી ન થાય. અહીંયા
અહીંયા સોનાનો થાળ પીરસાણો. તો માએ શું કર્યું છે? એક સોનાની વાટકીમાં ગોરસ મૂક્યું છે, ગોરસ. અને ઈ ગોરસને જોયું અને ફરસાણ મીઠાઈ ઉપરથી નજર હટી ગઈ અને ગોરસની અંદર ચોટી ગઈ નજર. આ ગોરસને જોતા જોતા કનૈયો રડવા માંડ્યો. એ આંખની અંદરથી ઈ દડ 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 આંસુડા મીંડા છે પડવા. ભગવાન રડે છે. એલા કનૈયા, શું થયું? આ મારી થાળીમાં ગોરસ કોઈને મૂક્યું ઈ કયો પેલા? દેવકીજી કે મેં મૂક્યું છે બેટા. કેમ? શું થયું? માં, તને ખબર નથી આ ગોરસ શું છે? બેટા, ગોકુળમાંથી યશોદાએ કેવરાવ્યું છે કે કનૈયાને ગોરસ બહુ ભાવે છે એટલે મેં મૂક્યો. માં, તને ખબર નથી આ ગોરસ મારી માં યશોદા જેવું છે. કેટલું બધું શાંત, કેટલું બધું શીતળ. ભગવાન રડતા રડતા ઊભા થઈ ગયા. હવે રડે એમાં જમવાનું ભાવે ખરા? ભગવાન ઓરડાની અંદર જતા રહ્યા. ઉદ્ધવજી પાછળ ગયા. એલા કનૈયા, જુવાન દીકરા માને યાદ કરીને કોઈ દિવસ રડે ખરા? ઉદ્ધવ, તને મારા માના પ્રેમની ખબર નથી. જોજો, રડે એમાં જમવું ન ભાવે. જમતા જમતા બધા ઊભા થઈ ગયા. એક વ્યક્તિ રડે એટલે જમવું ન ભાવે. ઉદ્ધવ, મારી માને એમ હતું કે મારો કનૈયો મોટો થાય ને એટલે મારે એને પરણાવવો છે. હું જ્યારે જ્યારે તોફાન કરતો ત્યારે મારી માં કહેતી કે કનૈયા બેટા, તને એવી ડાય દીકરી સાથે પરણાવવો છે કે આ બધું પાગલપન છે ને તું મૂકી દેવાનો છો. એ મારી માં શું કરતી હશે? એ બાપુ શું કરતા હશે? મારી ગોપીઓ શું કરતી હશે? એ મારી ગાયો. ભગવાન ગોકુળ છોડીને આવ્યા પછી યાદ નથી કર્યા ક્યારેય કોઈને, પણ આજ યાદ આવી. ઉદ્ધવ, મને જમવું નહીં ભાવે. એક કામ કરે, તું ગોકુળમાં જા. ઈ માં શું કરે છે, બાપુ શું કરે છે, ઈ ગોપીઓ શું કરે છે, ગાયો શું કરે છે, તું સમાચાર લઈને આવ ને, આપણે સાંજે સાથે બેસીને જમશું. હવે ભગવાનને માની યાદ આવી. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ
માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણા મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, પણ કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતી અહીં મુંગટ પહેરાય છે, હીરા મોતીના અહીં મુગટ પહેરાય છે. હીરા મોતીના અહીં મુંગટ પહેરાય છે, હીરા મોતીના અહીં મુગટ પહેરાય છે. મોર પીછ પંખ મારી રહી ગઈ ગોકુળમાં, પણ મોર પીછની પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પંખ મારી રહી ગઈ ગોકુળમાં. આ મોર પીછ પંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન ભોગ અહીં તાળ ધરાય છે. એ છપ્પન ભોગના થાળ ધરાય છે. છપ્પન ભોગ અહીં તાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. 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 ઓ નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. આ ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને જઈને કેજો ઉદ્ધવજી એટલું. ઓ રાધાજીને જઈને કેજો ઉદ્ધવજી એટલું. રાધાજીને જઈને કેજો ઉદ્ધવજી એટલું. એ રાધાજીને જઈને કેજો ઉદ્ધવજી એટલું. યમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અયમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. યમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હો મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી રથ જોડી અને ગોકુળમાં આવે છે. ગોકુળમાં સન્નાટો છે આખા ગોકુળમાં. અને પહેલા વેલા ઉદ્ધવજીને ગોપીઓ સામે મળી. ગોપીઓ ગોપીઓ પાગલ જેવી બની ગઈ છે. રેતીની અંદર બેઠી બેઠી ગોપીઓ રડે છે. ઉદ્ધવજી કહે, ગોપીઓ તમે મને ઓળખો છો? હવે તું જે હોય એ અમારે શું કામ છે તારું? અરે ગોપીઓ, તમારે કનૈયાને કઈ સમાચાર આપવા છે? કોણ કનૈયો? કોની વાત કરે છે તું? તું કોની વાત કરે છે? ગોપીઓ પાગલ જેવી. એક ગોપીએ રેતીમાં કનૈયાનું ચિત્ર બનાવ્યું. ચિત્ર અને ઉદ્ધવનું બાવડું પકડી અને ગોપી લઈ જાય છે કે તું ઉદ્ધવ છો ને? તો કે હા. આ કનૈયાનું ચિત્ર મેં બનાવ્યું છે, તું જો. આજ કનૈયાની તું વાત કરે છે ને? ઉદ્ધવજી એ ચિત્રને જોવે છે. હા, આજ કનૈયાની વાત કરું છું. કેમ લાગ્યું તને ચિત્ર? બહુ સરસ છે. પણ ઉદ્ધવજી કહે, ગોપી તે આ કનૈયાના પગ કેમ ન બનાવ્યા? અને ગોપી રડતા રડતા કહે કે જો હું કનૈયાના પગ બનાવું ને તો કનૈયો અમને રડતી મૂકીને જતો રહે છે. એટલા માટે મેં પગ નથી બનાવ્યા. એ જતો રહે છે. એવું છે? તો કે હા, મારે નંદ બાબાને ત્યાં જવું છે. મને રસ્તો બતાવો.
ઉદ્ધવ કોઈને પૂછતો નહીં. આ પાણીનો ધોરિયો આયલો આવે છે ને, આ ધોરીએ આયલો જા એટલે નંદ બાબાનો આંગણું આવી જશે. તારે પૂછવું નહીં. જ્યારથી આ કનૈયો છોડીને જતો રહ્યો છે ત્યારથી આ પાણીનો ધોરિયો બંધ નથી થયો. ઉદ્ધવજી ધોરીએ હાયલા જાય. નંદ બાબાનો બેલો આવ્યો, રથ અંદર લીધો. એકાદ 1.5 વાગવાનો સમય થઈ ગયો. એક ઊંચી બધી ઓસરીમાં ઢોલિયો ઢાળેલો. નંદ બાબા ટેકો દઈને બેઠા છે. યશોદા મહારાણી નીચે બેઠા છે. એ ઢોલિયાના પાયા ઉપર એનું માથું રાખ્યું છે. અને નંદ બાબા યશોદાને સમજાવે છે કે યશોદા, આજ તો થોડુંક ખાઈ લે, આજ તો થોડુંક ખા. મહારાજ, મને બહુ ભૂખ લાગી છે, મારે ખાવું છે. પણ જ્યાં આમ કોળિયો લઈ મારા મોઢામાં મૂકવાની કોશિશ કરું ત્યાં મારા કનૈયાનો પુકાર સંભળાય છે કે માં, મને કેમ જમાડતી નથી? મહારાજ, મારો કનૈયો ભૂખ્યો છે, ભૂખ્યો. મારો કનૈયો રડે છે. અહીંયા ઉદ્ધવજી આવ્યા, નંદ બાબાને પગે લાગ્યા, યશોદા મહારાણીને પગે લાગ્યા. નંદ બાબા પૂછે, ઉદ્ધવ બેટા, અત્યારે કેમ આવવાનું થયું? બધા મજામાં તો છે ને? બાપુ, બધા મજામાં છે, પણ બન્યું એવું કે અમે બપોરના જમવા બેઠા અને અમારે તોફાની એક વાટકીની અંદર ગોરસ ભાળી ગયો. ગોરસ અને ગોરસને જોઈને મીંડો રડવા. તો કેમ એને નથી ભાવતું, અમે અહીંથી બીજું મોકલી દઈએ. અમારે હજારો મણ બગડી જાય છે. ના બાપુ, એવું નથી. મથુરા રાજમાં ગોરસ ન હોય એવું ન બને, પણ કઈક જુદું બન્યું. શું? એ ગોરસને જોઈને બોલ્યો કે આ ગોરસ મારી માં યશોદા જેવું છે. હવે આટલું ઉદ્ધવ બોલે ત્યાં તો યશોદાના મુખમાંથી ચીસ નીકળી ગઈ કે હે બ્રજવાસીઓ, કાન ખોલીને સાંભળી લ્યો, કૃષ્ણ મારો દીકરો છે. ઉદ્ધવજી કહે, હા માડી, કૃષ્ણ તમારો દીકરો છે. કૃષ્ણ તમારો જ દીકરો છે. તમે કૃષ્ણ માટે ખોટું નહીં વિચારો. અને યશોદા રડે છે. ઉદ્ધવ, દેવકી નાની હતી ને નાની ત્યારે એટલી બધી ડાય હતી, એના 8 સંતાનો ગુજરી ગયા. એને મારો દીકરો જોતો તો. તો એ આવી રીતે ચોરી શું કામ કરી? એને કેવું તું કે મારે તારો કનૈયો જોઈ છે. માં, એવું ન હોય. કનૈયો તમારો જ દીકરો છે. તમે કનૈયા વિશે ખોટું વિચારો છો. તું મને સમાચાર પૂછવા આવ્યો છો કે માં તું જમી કે નહીં? કનૈયા કેવડાવ્યું છે ને? હા માં. તો કનૈયાને કહેજે કે માં દિવસમાં 5 વખત જમે છે. હું ખૂબ કામ કરું છું ઉદ્ધવ,
કારણ કે કામ તો કરવું પડે ને. આ ઘરની અંદર કામને ઉતારનારી કોઈ નથી આવવાની, કારણ કે અમે વાંધ્યા છીએ. અમારી ઘરે દીકરો નથી. દીકરો હોય ને, દીકરો એની ઘરે વહુ આવે. અરે માડી, તમે કૃષ્ણ માટે ખોટું વિચારો છો. તમને કૃષ્ણ ઉપર બહુ પ્રેમ છે ને, પ્રેમ. મને કૃષ્ણ ઉપર પ્રેમ નથી. કૃષ્ણની માં બનવા માટે મારી પાસે કોઈ લાયકાત નથી. કૃષ્ણ ઉપર મને પ્રેમ જ નથી. અને જો મને કૃષ્ણ ઉપર પ્રેમ હોત તો એ મને છોડીને જાત નહીં. એક દી લાકડી લઈ અને મેં એને માર્યો. એક દી સવારમાં ઉઠતો નહોતો. મને કે માં, આજ હું થાકી ગયો છું. કાલ વાછરડા બહુ તોફાન કરતા હતા, આજ હું ગાયોમાં ન જાઉં તો? મેં કીધું નહીં. જુવાન દીકરા ઘરની અંદર હોય અને બાપુને કામે જવું પડે, ચાલે. ઉભો થા, લે લાકડી, લે કાંબળી, અને મારો કનૈયો એ લાકડી લઈ રડતો રડતો એ ગાયોમાં જતો. મેં લાકડી લઈને માર્યો. લાકડી લઈ લાલન પર કોઈ પા રીસ કરી નજરાણી. મેં એને માર્યો. મેં ખાંડણિયાની સાથે બાંધ્યો. કૃષ્ણની માં બનવાની લાયકાત મારી પાસે છે. અરે માડી, એવું ન હોય. તમને કૃષ્ણ ઉપર પ્રેમ બહુ છે એટલે એવું લાગે. ના, તારે પ્રેમ જોવો છે, હાલ બતાવો. ઉદ્ધવને ગૌશાળાની અંદર લઈ જાય તો ગાયો બધી ઊભી ઊભી જોરે છે, કૃષ્ણ કૃષ્ણ કરે છે. આંખની અંદરથી અશ્રુની ધારા. ઉદ્ધવજી ગાય માતાને પૂછે કે માતાઓ, તમે ખાત્યું નથી તો કે નહીં? ખાત્યું નથી તો કે નહીં? ઉદ્ધવ, જો અમે ખાઈ નહીં તો અમારા શરીરની અંદર લોહી બને. એ લોહી બને તો અમારા શરીરમાં દૂધ બને. એ દૂધને પીનારો અમને મૂકીને જતો રહ્યો છે. અમે તો યમરાજાને પ્રાર્થના કરીએ છીએ. ગાયો કહે કે હે યમરાજા, આ દેહમાંથી છોડાવીને કૃષ્ણની પાસે લઈ જા, બસ. ઉદ્ધવજી વિચાર કરે, યશોદાજી એટલો બધો પ્રેમ કરે, ગાયો પ્રેમ કરે, વળી પાછા ગોપીઓની પાછે આવે છે. તો એની પેલા નંદ બાબા કહે, ઉદ્ધવ એક કામ કરજે બેટા, કે કનૈયાના કાનમાં કહેજે, કેમ કે રાજ દરબારમાં કામ બહુ હોય, નોકર ચાકરની જરૂર હોય ને, તો હું ને યશોદા